સો હેલો ગાઈઝ, આજે છે 19 ઓગસ્ટ 2024. સો લેટ્સ સ્ટાર્ટ. તો આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરવ્યૂ જોઈએ તો સૌપ્રથમ છે કેબિનેટ સેક્રેટરી. તો એમની જે છે અત્યારે નિમણૂક કરવામાં આવશે. જૂના કેબિનેટ સેક્રેટરી કયા હતા અને નવા કયા આવવાના છે તેમના વિશે જોઈશું. ત્યારબાદ છે P2P ધિરાણ. તો આ ધિરાણ જે છે કેવી રીતે આપવામાં આવે છે અને એને કોણ રેગ્યુલેટ કરે છે એના વિશે વાત કરીશું. ત્યારબાદ છે યુરોપમાં જે ભારતની ઈંધણની નિકાસ છે એનામાં અને જે રૂટ છે એનો, તો તેમાં ફેરફાર કરવામાં આવે છે. તો જૂનો કયો રૂટ હતો, નવો કયો રૂટ છે, અને જે આપણે રેડસીમાં જે ચાંચિયાગીરી જોવા મળે છે તો તેના વિશે પણ વાત કરશું. ત્યારબાદ છે એરી સિલ્ક. તો આ જે સિલ્ક છે એ કેમ મહત્વનું છે અને અત્યારે નવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તો તે શું છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ. તો આ જે છે એક નાની બોટ હોય છે જે મોટી બોટને એક રીતે ગાઈડ કરતી હોય છે. ઓકે, તો તેના વિશે વાત કરશું કેમ ન્યૂઝમાં છે. ત્યારબાદ છે વિશ્વનું સૌથી જૂનું કેલેન્ડર શોધાયું છે. આ કેલેન્ડર જે છે એ ક્યાં આવેલું છે અને એનું શું મહત્વ છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે આરોગ્ય સંભાળ કામદારોની હિંસા. ઓકે, તો આ જે છે અત્યારે આપણે કોલકાતામાં જે ઘટના બની હતી તો તેને લઈને છે. ઓકે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ટેન્ટેલમ. ઓકે, તો ટેન્ટેલમ જે છે એક જટિલ ખનિજ છે. ઓકે, તો ટેન્ટેલમ વિશે વાત કરશું અને જટિલ ખનિજો છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે અને એ વિશે વાત કરશું. અને જે આપણે ગૌણ અને જે મુખ્ય ખનિજો પણ જોવા મળે છે. ઓકે, તો તેના વિશે પણ વાત કરશું. ઓકે, તો તમને જો આજનો ટોપિક ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો હવે લેટ સ્ટાર્ટ કરીએ આપણે. સૌ પ્રથમ ટોપિક છે કેબિનેટ સેક્રેટરી. તો કેબિનેટની નિમણૂક સમિતિએ 30 ઓગસ્ટ 2024થી શરૂ થતા 2 વર્ષના કાર્યકાળ સાથે નવા કેબિનેટ સચિવની નિમણૂકને મંજૂરી આપી છે. હવે કેબિનેટ સેક્રેટરી વિશે જોઈએ તો ટીવી સોમનાથન જે છે એ કેબિનેટના સચિવ હશે નવા. તેઓ જે છે રાજીવ ગોપા, જે જૂના આપણા કેબિનેટ સેક્રેટરી છે તેમને રિમૂવ કરશે, રિપ્લેસ કરશે અને 30 ઓગસ્ટથી એ જે છે કેબિનેટ સચિવનું પદ સંભાળશે. ઓકે, સોમનાથન જે છે એ તમિલનાડુ કેડરના 1987 બેચના આઈએએસ છે. તેમને જે છે અગાઉ નાણાં મંત્રાલયના સચિવ તરીકે અને ખર્ચ વિભાગમાં કામ કરેલું અને નાણાં સચિવમાં જે મંત્રાલયના તમામ 5 સચિવો છે એમાં સૌથી વરિષ્ઠ અધિકારી તરીકે સેવા આપી હતી. ઓકે, તેમની જે નવી ભૂમિકા છે એ 2 વર્ષ માટે કેબિનેટ સચિવાલયમાં હશે એઝ અ કેબિનેટ સેક્રેટરી. ઓકે, હવે આગળ જોઈએ તો કેબિનેટ સચિવની નિમણૂક અને આધાર જોઈએ. કેબિનેટ સચિવની નિમણૂક જે છે કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા વરિષ્ઠતા અને યોગ્યતાના આધારે કરવામાં આવે છે. ઓકે, આમાં તમે જોઈ શકો છો કે વરિષ્ઠતા અને યોગ્યતા એવું લખેલું છે. કોઈ પણ પ્રકારનો એજ છે અથવા તો કોણ નિમણૂક કરશે તો લખ્યું, સોરી, કેબિનેટ નિમણૂક સમિતિ એ નિમણૂક કરશે. ઓકે, પણ એમાં કયા છે તેના વિશે પણ જોઈશું. પણ એમાં કોઈ પણ પ્રકારની એજ નથી આપ્યું, કયા ડિપાર્ટમેન્ટ નથી આપ્યું, કોઈ પણ પ્રકારનું મતલબ સ્પેસિફિકેશન નથી આપવામાં આવી. ખાલી એવું કીધું છે કે વરિષ્ઠતા અને યોગ્યતાના આધારે પસંદ કરવામાં આવશે. કેબિનેટ નિમણૂક સમિતિ દ્વારા નિમણૂક કરવામાં આવશે. ઓકે, તેમની જે છે એ પ્રાથમિક જવાબદારી જે છે કેબિનેટ ઓફિસના ભાગરૂપે મંત્રીઓના જે કેબિનેટ સેવાઓ છે અને સલાહ આપવાનું પણ કામ કરશે. ઓકે, હવે આપણને ખબર હોય છે કે જે પ્રધાનમંત્રી હોય છે એની હેઠળ અલગ અલગ જે મંત્રીઓ જોવા મળે છે એની હેઠળ, સોરી, મતલબ એની હેઠળ જે અલગ અલગ જે મંત્રીઓ જોવા મળે છે જેમની પાસે કેબિનેટ હોય છે. ઓકે, કેબિનેટના અલગ અલગ મંત્રીઓ જેમને આપણે કેબિનેટ મંત્રીઓ કહીએ છીએ. ઓકે, તો આ જે મંત્રીઓ છે તેમના હેઠળ અલગ અલગ જે વિભાગો હોય છે. ઓકે, તો આ વિભાગોને એક આપણે સ્મૂથ રીતે ચલાવવા માટેનું જે આપણે હેલ્પ કરે છે એ કેબિનેટ સચિવ દ્વારા કરવામાં આવે છે. ઓકે, વહીવટી કાર્યોમાં જોઈએ તો જે કેબિનેટ સચિવ છે એ ભારત સરકાર વ્યવસાયની જે ફાળવણી નિયમો 1961 અને ભારત સરકારની જે વ્યવસ્થાની લેવડ નિયમો 1961 છે તો એના વહીવટની દેખરેખ રાખે છે. અને આ નિયમો જે છે વિવિધ મંત્રાલયો વિભાગો વચ્ચે જે કામની ફાળવણી છે એને નિયંત્રિત કરે છે. આ યાદ રાખી શકો છો તમે કે ભારત સરકાર વ્યવસાયની ફાળવણી નિયમ 1961 છે તે વિવિધ મંત્રાલય વચ્ચે જે કામ સોંપવાનું હોય છે તેની ફાળવણીનું નિયંત્રણ કરે છે. ઓકે, આ યાદ રાખવું. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ સંકલન અને સંઘર્ષનું નિરાકરણ. તો કેબિનેટ સેક્રેટરી જે છે મંત્રાલયો અને વિભાગો વચ્ચે જે મતભેદો અને જે તકરારો છે એને ઉકેલવા અને આંતર મંત્રાલય જે સંકલન છે એની ખાતરી કરે છે. ઓકે, કેમ કે આપણા મોસ્ટલી જોવા મળતું હોય છે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટના જે કામ હોય છે અમુક વાર ઓવરલેપ થતા હોય છે. ઓકે, તો એને કારણે વિવાદ ઉભતા હોય તો એ જે છે સોલ્યુશનનું કામ કેબિનેટ સેક્રેટરી છે એ કરી શકે છે. તેઓ નીતિઓની સુમેળ સાધવામાં અને વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે કે સંસદની જે આપણે એક રીતે કેબિનેટનું જે કામ ચાલે છે. ઓકે, તો તેને એક રીતે સુવ્યવસ્થિત અને સુમેળ વધારવાનું કામ કરે છે. ઓકે, સિવિલ સર્વિસ બોર્ડના પૂર્વ અધિકારી અધ્યક્ષ હોય છે તે. ઓકે, તો સિવિલ સર્વિસ બોર્ડ છે એના એક્સ ઓફિશિયો ચેરમેન તરીકે સેવા આપે છે અને આ જે સેવાઓ છે અને તેમની જે કામગીરીને લગતી બાબતોનું ધ્યાન પણ રાખે છે. ઓકે, પ્રાઇમસ ઇન્ટર પેરેસ. ઓકે, આ તો તમને પહેલી વાર નથી સાંભળ્યો હશે મારા ખ્યાલથી. ઓકે, આ સેમ શબ્દ આવે છે પ્રધાનમંત્રીમાં પણ. ઓકે, એ પણ સચિવોમાં, એટલે આપણે કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી જે છે એ મંત્રીઓમાં સૌ પ્રથમ છે. ઓકે, પ્રધાનમંત્રી જે છે એ જે મંત્રીઓ હોય છે બીજા બધા એમાં સૌ પ્રથમ પહેલા નંબરમાં હોય છે. ઓકે, એવું નથી કે પીએમ જે છે એ બીજા બધા મંત્રીઓના હેડ છે, એવું કંઈ નથી. ઓકે, આ જે છે એક લાઈનમાં હોય છે. આ જે છે એ સાચું છે અને આ જે છે એ ખોટું છે. ઓકે, પીએમ જે છે હેડ નથી. ઓકે,
કોઈ પણ પ્રકારના એ જે છે બધા મંત્રીઓમાં સૌપ્રથમ હોય છે. ઓકે, જેને કહેવામાં છે પ્રાઇમસ ઇન્ટર પેરેસ. ઓકે, હવે આમાં પણ એ છે કે કેન્દ્ર સરકારના જે સચિવોમાં છે એટલે કે બીજા બધા સચિવો હશે તેમાં જે કેબિનેટ સેક્રેટરી જે છે એ પ્રાઇમસ ઇન્ટર પેરેસ એટલે કે સમાન વચ્ચે પ્રથમ હશે. ઓકે, એટલે કે પાવર બધા મંત્રીઓની સેમ હોય છે પણ એમની વચ્ચે જે સૌપ્રથમ હોય છે તેને આપણે પ્રધાનમંત્રી કહીએ છીએ. આપણે જો મંત્રીઓની વાત કરતા હોય તો અને સચિવોમાં વાત કરતા હોય તો તેને કેબિનેટ સેક્રેટરી કહીશું. ઓકે, આ રીતે. ઓકે, તેમની વરિષ્ઠતા હોવા છતાં જે કેબિનેટ સેક્રેટરી પાસે કાર્યકારી વિભાગો પર સીધો અધિકાર નથી. ઓકે, એટલે કે જે આપણે અલગ અલગ જે કેબિનેટ હોય છે, ઓકે સોરી એટલે કેબિનેટના અલગ અલગ જે મંત્રીઓ હોય છે એમની પાસે અલગ અલગ જે વિભાગો હોય છે. ઓકે, તો એમનું જે કાર્ય કરવાનું જે કામ છે, ઓકે, તો એના પર સીધો અધિકાર જે છે કેબિનેટ સેક્રેટરી પાસે નથી હોતો, કેમ કે દરેક જે મંત્રાલયો હશે એમાં અલગ અલગ જે સેક્રેટરીઝ જોવા મળશે એ જે વિભાગનું છે એ કામ કરતા સંભાળતા જોવા મળે છે. ઓકે, અને એ જે છે એમને એક રીતે આપણે એક સંકલન મતલબ એક સુમેળભર્યું વાતાવરણ બનાવવાનું કામ કરે છે આપણા કેબિનેટ સેક્રેટરી. ઓકે, સમજી ગયા. હવે નેક્સ્ટ વિભાગો પર કોઈ પણ સીધું નિયંત્રણ નહોતું. જેવું કીધું કે વરિષ્ઠતા હોવા છતાં જે કેબિનેટ સેક્રેટરી છે વ્યક્તિગત રીતે કાર્યકારી જે વિભાગો છે એના પર સીધું નિયંત્રણ નથી હોતું અને તેના સંબંધિત સચિવ દ્વારા આ જે કામ સંભાળવામાં આવે છે. ઓકે, મંત્રીઓ અથવા તો કેબિનેટ મંત્રી છે એ જે છે રિપોર્ટ કરે છે. ઓકે, કેબિનેટ મંત્રીને. હવે જે નીતિ અમલીકરણ જોઈએ તો જે કેબિનેટ સેક્રેટરી છે સરકારની નીતિઓને અમલીકરણની દેખરેખ પણ રાખે છે અને તેઓ પ્રગતિનું નિરીક્ષણ કરે છે અને જો કોઈ પણ અવરોધ હોય અને પડકાર હોય તો તેને દૂર કરવાનું પણ કાર્ય કરે છે. ઓકે, રાજકીય નેતૃત્વ સલાહ આપવાની પણ કામ કરે છે. જે કેબિનેટ સેક્રેટરી છે રાજકીય નેતૃત્વ એટલે કે જે આપણા વડાપ્રધાન છે અને કેબિનેટના પ્રધાનો છે તેમને સલાહ અને ભલામણો પણ આપી શકે છે અને તેમને નિર્ણય લેવામાં અને જે નીતિઓ છે એ ઘડવામાં મદદ કરે છે. કેમ કે જે આપણે અલ્ટિમેટલી આપણે જોઈએ તો કે એક આઈએએસ અધિકારી જે છે મતલબ એ બધી રીતે વાકેફ હોય છે બધી વસ્તુથી. ઓકે, તો એ જે છે આપણા મંત્રીઓ જે છે મોસ્ટલી આપણને જોવા મળે છે કે જે મતલબ એટલા બધા ભણેલા તો નહીં કહું પણ એક રીતે વેલ એજ્યુકેટેડ નથી જોવા મળતો. ઓકે, એક મતલબ સામાન્ય નાગરિક હોય છે. ઓકે, મંત્રી જે હોય છે. ઓકે, તો તેમને હેઠળ બધું કામ થતું એ છે એક લોકશાહી તરીકેનું. ઓકે, પણ જે અલ્ટિમેટલી જે કામ પાછળ બેકગ્રાઉન્ડમાં જે કામ કરતા હોય છે તો એ જે છે આવા લોકો જ કરતા હોય, જે સેક્રેટરી હોય છે તે મોસ્ટલી કરતા હોય છે. ઓકે, પણ આપણે મતલબ એક રીતે બ્યુરોક્રેસી જે છે આપણે હેન્ડ ઇન હેન્ડ ચાલે છે આપણે જે મંત્રી છે આપણું લોકશાહી છે તેની સાથે. ઓકે, તો આ રીતે આખું આપણું જે સરકાર છે એમાં કામ ચાલે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે આપણે P2P ધિરાણ. તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ જે છે એ P2P એટલે કે પીઅર ટુ પીઅર જે ધિરાણ છે એના પ્લેટફોર્મ માટે ધોરણોને કડક બનાવવા માટે આરબીઆઈએ એક મુખ્ય પરિપત્ર બહાર પાડ્યો હતો. ઓકે, હવે આ પરિપત્ર વિશે પણ આપણે જોઈશું. તો P2P ધિરાણમાં જે પહેલા એટલે શું છે તો P2P ધિરાણ જે છે પરંપરાગત બેંકો છે એની પાસે બાયપાસ કરીને જે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વ્યક્તિઓ વચ્ચે સીધા ધિરાણ અને ઉધારનો સમાવેશ થાય છે. ઓકે, એટલે કે આપણે જે પેલા ઉધાર માંગવા માટે બેંક પાસે જતા હતા તેની જગ્યાએ હવે શું કરવામાં આવે છે કે ઓનલાઈન પ્લેટફોર્મ હોય છે. ઓકે, જેમ કે આપણે OLX માની લઈએ કે કોઈ વ્યક્તિએ જો આપણે સામાન વેચવાનું છે અને કોઈ વ્યક્તિએ સામાન લેવાનું છે. ઓકે, તો આ વ્યક્તિ જે છે OLX-માં આપણે એડ નાખશે અને પછી આ એડ જોઈને આ વસ્તુ ખરીદી શકશે. ઓકે, આમાં OLX ખાલી એડ બતાવે છે. ઓકે, પણ ડાયરેક્ટલી સેલિંગ અને જે ખરીદી છે તો એ ડાયરેક્ટલી અહીંયા થતી હોય છે. ઓકે, તો આમાં પણ એવું છે કે જે વચ્ચે આપણે આ જે પીઅર ટુ પીઅર જો પીઅર ટુ પીઅર જે પ્લેટફોર્મ છે. ઓકે, તો એ જે છે આવ્યું આપણે મધ્યસ્થમાં. ઓકે, OLX-ની જગ્યાએ અને જે આપણે ધિરાણ આપનાર છે અને ધિરાણ લેનાર છે. ઓકે, તો આ જે છે બંનેનો કોન્ટેક્ટ કરાવે છે અને પછી આ જે કામ ચલાવી દો એટલે કે આપણે જે બેંક હોય છે જે બેંક પાસે જે લોન લેતા હતા તે એ વચ્ચેથી એકદમ હટી જાય છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો NBFC P2P જે છે પ્લેટફોર્મ જે છે મધ્યસ્થી તરીકે આ વ્યવહારોની સુવિધા આપે છે. ઓકે, જે રીતે આપણે વ્યવહાર જોયો તે. ઓકે, ત્યારબાદ મુખ્ય નિયમોમાં જોઈએ તો ધિરાણ કરતા જે છે એક્સપોઝર મર્યાદા હોય છે. એટલે કે ભારતીય રિઝર્વ બેંક છે એ P2P પ્લેટફોર્મ પર જે ધિરાણકર્તાઓ છે એમને મર્યાદા લાદે છે. એટલે કે જે આપણે જે ધિરાણ આપતો હશે. ઓકે, તો એના પર લિમિટ નાખવામાં આવી છે 50 લાખ સુધીની. ઓકે, એટલે કે 50 લાખ કરતા વધારે જે લોન છે એ વ્યક્તિ નહીં આપી શકે કોઈને પણ. ઓકે, આ મર્યાદા છે એ તમામ P2P લોન્સના વ્યક્તિગત ધિરાણ કરતા અથવા ધિરાણ કરી શકે તેવી કુલ રકમને મર્યાદિત કરે છે જે 50 લાખ જેટલી છે. ઓકે, આ યાદ રાખવું. ઓકે, ત્યારબાદ રોકાણ પ્રોત્સાહનની પ્રતિબંધ એટલે કે જે P2P પ્લેટફોર્મ છે એને જે P2P ધિરાણને રોકાણ ઉત્પાદન તરીકે પ્રોત્સાહન આપી શકતા નથી. ઓકે, એટલે કે આપણે જે ધિરાણ છે એને આપણે એક રોકાણ તરીકે નથી ગણવાનું. ઓકે, અને આપણે જે તેમને ઉચ્ચ વળતરની કોઈ રોકાણ તક તરીકે P2P ધિરાણ માર્કેટિંગ કરવાની મંજૂરી નથી. ઓકે, એટલે કે આપણે જે એક રીતે આપણે શું કહેવાય કે ધારો કે તમારી પાસે વધારે પડતા પૈસા આવી ગયા છે અને તમને ઈચ્છા છે કે ભાઈ મારે ઇન્વેસ્ટ કરવું છે. ઓકે, તો તમે આ રીતે કોઈને ઉધાર આપીને મતલબ નહીં ચલાવી શકો જે પીઅર ટુ પ્લેટફોર્મ છે એની ઉપર. ઓકે, પીઅર ટુ પીઅર પ્લેટફોર્મ છે એની ઉપર. ઓકે, તો ધિરાણ લેનારાઓ જે છે ધિરાણકર્તાઓને જોડવા માટે પ્લેટફોર્મ તરીકે રજૂ કરવું જોઈએ નહીં કે બીજી કોઈ મેથડ. ઓકે, એટલે કે ફક્ત આ બે લોકોને જોડવાનું કામ કરે છે અને આ નથી પ્રમોટ કરતું એક રોકાણનો ઓપ્શન એટલે કે ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ આપણે જાગૃત નથી કરતું અને કોઈ પણ આ જે મેથડ છે અને જે કોઈ પણ જે માર્કેટિંગ છે એ કરવાની પણ મંજૂરી નથી આપવામાં આવતી. ઓકે, તો આ જે છે RBI ના રેગ્યુલેશન છે. ઓકે,
ત્યારબાદ વીમા ક્રોસિંગ સેલ છે એ પ્રતિબંધિત છે, એટલે કે જે આપણે બેંકોમાં પણ આપણને જોવા મળે છે કે જે બેંકોના લોકો છે, ઓકે, તો જે છે ઇન્સ્યોરન્સ વેચી શકે છે, તો તેને કામ છે બેંક ઇન્સ્યોરન્સ, ઓકે. તો એ જ રીતે આ જે આપણે પ્લેટફોર્મ છે P2P પીયર ટુ પ્લેટફોર્મ છે, ઓકે, તો એના પર આપણે કોઈ પણ પ્રકારનું જે આપણે જે કંપનીઝ હશે, ઓકે, તે વીમા આપણે સેલ નથી કરી શકતા, જે આપણે ઇન્સ્યોરન્સ કહે છે તે સેલ નથી કરી શકતા, ઓકે. તો એ જે છે ના છે, ઓકે. તો P2P જે છે પ્લેટફોર્મ ક્રોસ જે સેલિંગ વીમા છે તેના ઉત્પાદનો પર પ્રતિબંધ કરે છે. વીમા ઉત્પાદનો ઓફર અથવા તો પ્રચાર કરી શકતા નથી અને વીમાના વેચાણ વચ્ચે અલગતા અને સુનિશ્ચિત કરે છે, ઓકે. એટલે કે વીમો જે છે આ જગ્યા નહીં વેચી શકાતો શોર્ટમાં, ઓકે. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે જોઈએ તો યુરોપમાં ભારતની ઈંધણની નિકાસ અને રૂટમાં ફેરફાર. તો યુરોપમાં જે ભારતની ઈંધણની નિકાસ છે એ સુએઝ કેનાલમાંથી હવે કેપ ઓફ ગુડ હોપમાં ખસેડવામાં આવી છે. હવે સુએઝ કેનાલ વિશે તો આપણે જોવાનું છે, પણ કેપ ઓફ ગુડ હોપ છે, ઓકે. તો આજે આપણે હિસ્ટ્રીમાં ઘણી વખત ભણી ગયા છે, કઈ જગ્યાએ આવેલું છે તે તમે યાદ કરો ખાલી, ઓકે. હવે યુરોપમાં જે ભારતની ઈંધણની નિકાસ છે અને રૂટમાં ફેરફાર વિશે જોઈએ તો લાલ સમુદ્રમાં જે અત્યારે કટોકટી જોવા મળે છે સુરક્ષાની, ઓકે, તો તેના પહેલા આપણે જે મુખ્ય આપણે વે છે, ઓકે, આપણે જે માલ સામાન લઈ જવાનું જે યુરોપમાં આપણે પહોંચતો કરવાનો જે એક માત્ર રસ્તો જે છે લાલ સમુદ્ર આપણે લાલ સમુદ્ર અને ત્યારબાદ છે સુએઝ કેનાલ અને જે ત્યાર પછી આપણે મેડિટેરિયન સી ક્રોસ કરે છે અને ત્યારબાદ આપણે યુરોપ પહોંચીએ છીએ, ઓકે. તો આ આપણો મેઇન રસ્તો હતો આપણે યુરોપ સુધી પહોંચવાનો, ઓકે, નાનામાં નાનો રસ્તો, ઓકે. હવે સુએઝ કેનાલ જે છે એશિયા અને યુરોપ વચ્ચેનો સૌથી ટૂંકામાં દરિયાઈ માર્ગ છે, ઓકે, અને તે જે છે વૈશ્વિક વેપારમાં આશરે 12 થી 15% હિસ્સો ધરાવે છે, એટલે 12 થી 15% ઘણો મોટો હિસ્સો કહી શકાય યુરોપ અને એશિયા વચ્ચેનો, ઓકે. હવે આગળ આપણને પહેલા તો વાસ્કો દી વિશે ખબર જ છે કે આપણે પોર્ટુગલનો જે નાવિક હતો, ઓકે, એ જે છે નાવડી લઈને નીકળેલો, પછી કેપ ઓફ ગુડ હોપ પહોંચેલો, ત્યારબાદ આપણે આફ્રિકામાં એક કાંજી માલમ નામનો વ્યક્તિ મળેલો, ગુજરાતી વ્યક્તિ હતો, તે જે છે આપણે ઇન્ડિયામાં લઈને આવેલો, ઓકે, વાસ્કો દી ગામાનો, ઓકે. તો આટલું બધાને ખબર જ છે, ઓકે. હવે સુએઝ કેનાલ ક્યાં આવેલી છે તે જોઈ લે પહેલા તો, ઓકે. તો આ થઈ ગયો આપણે રેડ સી, ઓકે. રેડ સી આપણે પહેલા રેડ સી ક્યાં આવેલું છે તે જોઈ લે, ઓકે. અરે એક મિનિટ, હવે જો તમે જોઈ શકો છો આપણો ઇન્ડિયા છે, ઓકે, એના કમ્પેરિઝનમાં આપણું રેડ સી થઈ ગયું અહીંયા અને કેપ ઓફ ગુડ હોપ થઈ ગયું અહીંયા, ઓકે. હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ કે ક્યાં આવેલું છે. હવે રેડ સી વિશે થોડું જોઈએ તો એ જે છે આપણે રેડ સી છે આયરો અહીંયા, ઓકે, અને આ જે ગલ્ફ ઓફ અદન છે તે અહીંયા વિસ્તાર છે, ઓકે, આયરો વિસ્તાર છે, અને બલ અલ મંદબ છે એ જે સ્ટેટ જે આપણે સામુદ્ર ધુની કહે છે તે અહીંયા આવેલી છે, ઓકે. આ બલ અલ મંદબ સામુદ્ર ધુની છે, જે મોટી બે જળાશયો હોય છે તેને જોડવાનું કામ કરે છે, તેને સામુદ્ર ધુની કહે છે, બધાને ખબર છે, ઓકે. પછી આ જે નાનો અમથો વિસ્તાર છે એ છે આપણે સુએઝ ગલ્ફ, ઓકે, એક ગલ્ફ જ છે આપણે, એ પણ સુએઝ નામ છે એનું, ઓકે. અને ત્યારબાદ આપણી જે અહીંયા ઇજિપ્તમાં અહીંયાથી ક્રોસ કરીને આપણી સુએઝ કેનાલ બનાવવામાં આવેલી છે, ઓકે. આપણે એના વિશે પણ જોઈ લઈએ, થોડું જોઈ લઈએ, ઓકે. તો આ જે છે આપણો ગલ્ફ ઓફ સુએઝ, ઓકે, અને એ આગળ જઈને આપણી સુએઝ કેનાલ છે એને જોડે છે. હવે સુએઝ કેનાલ છે એમાં આ વસ્તુ યાદ રાખવી કે લિટલ બિટર લેક અને બીજું ગ્રેટ લિટલ લેક, ઓકે. તો આ બે લેક જે છે આવેલા છે, ઓકે, સુએઝ કેનાલમાંથી આપણે ક્રોસ કરીએ, ઓકે, બોટ લઈને, તો આ બે વસ્તુ આવે છે, તો આ ઇમ્પોર્ટન્ટ બને છે, યાદ રાખી શકો છો તમે, ઓકે. ને તે ત્યારબાદ છે એ મેડિટેરિયન સી આગળ ખુલે છે, જે સુએઝ કેનાલ છે તે, ઓકે. આ મેડિટેરિયન સી તો બધાને ખબર જ છે, ઓકે. ત્યારબાદ હવે આપણે મોસ્ટલી કન્ફ્યુઝ થતા હોય છે આ વચ્ચે કે રેડ સી અહીંયા છે, ઓકે, જે સાઉદી અરેબિયા આજુબાજુના દેશો પણ જોઈ લો કે સાઉદી અરેબિયા છે, જોર્ડન છે, ઇજિપ્ત છે, સુદાન છે, યમન છે, ઓકે. તો આ બધા આવેલા છે, ઓકે. અહીંયા એરિટ્રિયા છે, અહીંયા જીબુતી છે, ઓકે, અહીંયા સોમાલિયા છે, ઓકે. અને સોમાલિયા જે પાયરેટ જે છે આપણે હોતી કમ્યુનિટી જોવા મળે છે અત્યારે, જે આ રેડ સી માંથી કોઈ અહીંયાથી પસાર થતું હોય શિપ જે માલ સામાન લઈને જતું હોય તો તેના પર હુમલો કરે છે, એને કારણે આ ન્યૂઝમાં હોય છે આ વિસ્તારો, ઓકે, મોસ્ટલી. અને આ જે વિસ્તાર છે આ તમને ખબર હોવી જોઈએ, આ છે પર્શિયન ગલ્ફ, ઓકે, બધાને ખબર છે, મોસ્ટલી ખબર હોવી જોઈએ, અમુક વાર કન્ફ્યુઝ થતા હોય છે, ઓકે, એટલે માટે અહીંયા રાખી છે, ઓકે. મેં હવે જે પર્શિયન ગલ્ફ વિશે થોડું જોઈએ, ઓકે, તો આ તમે યાદ રાખવાનું છે, આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્ટેટ ઓફ હોર્મુઝ, ઓકે. તો આ જે નાનો અમથો પીક વાળો વિસ્તાર છે, ઓકે, તો આને કહેવામાં છે સ્ટેટ ઓફ હોર્મુઝ. પીક તો ના કહી શકાય, એટલે મોટી વળાંક વાળો જે વિસ્તાર છે, ઓકે, તે છે આપણે સ્ટેટ ઓફ હોર્મુઝ, ઓકે. એ જે છે ગલ્ફ ઓફ ઓમાનને પર્શિયન ગલ્ફ જે છે એની સાથે જોડે છે, ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું, ઓકે. તો હવે આપણે બધી વસ્તુ જોઈ લીધી છે, એકવાર રિવ્યુ લઈ લઈએ. તો આપણો થઈ ગયો અહીંયા રેડ સી, ઓકે. અહીંયા શું આવેલું છે તો બલ અલ મંદબ, ઓકે. અહીંયા શું છે તો ગલ્ફ ઓફ એદન, ઓકે, આપણે એદનનો અખાત પણ કહી શકીએ, ઓકે. હવે અહીંયા શું છે તો સુએઝનો અખાત, ઓકે. ત્યારબાદ છે અહીંયા સુએઝ કેનાલ, ઓકે. આ થઈ ગયો આપણો રેડ સી વાળો રિજિયન, ઓકે. પછી અહીંયા શું છે આપણો પર્શિયન ગલ્ફ છે. આ શું છે તો કે આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. આ શું છે તો આપણે છે ઓમાનનો અખાત, ઓકે. તો આટલી વસ્તુ થઈ ગયો. અહીંયા આપણે ઓમાન છે, યમન છે, આ બધી કન્ટ્રી છે થોડી જોઈ લેવી, કેમ કે અહીંયા કન્ફ્યુઝન થઈ શકે છે. અને આ છે આપણો મેડિટેરિયન સી છે, ત્યારબાદ આવે છે બ્લેક સી, અને છેલ્લે આવે છે કેસ્પિયન સી, ઓકે. અરલ સી પણ આવે છે અહીંયા, ઓકે. તો આ બધા તમારી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિજન કહી શકીએ એક રીતે, ઓકે. આપણે ઈરાન છે, ઓકે, આપણે 2 દિવસ પહેલા જે ડિસ્કસ કરેલું અહીંયા કઈ સિટી આવેલું છે રામસર વાળું, ઓકે. તો તમારે કોમેન્ટ કરવાનું છે, ઓકે. અને આપણો ઇન્ડિયા છે, આપણું ઇન્ડિયન ઓશન છે, તો ઇન્ડિયા આ બધું છે, ઓકે, બધાને ખબર જ છે, ઓકે. તો આ થઈ ગયું આપણું. હવે ન્યૂઝમાં જોઈ લઈએ કે શું છે, ઓકે.
તો જે રૂટ બદલવાના કારણમાં જોઈએ તો યમનમાં જે ઈરાની સમર્થિત જે હુથી બળવાખોરો છે એના દ્વારા હુમલો કરવામાં આવે છે અને જે બળવાખોરો છે એ બાલ અલ મંદબ જે સ્ટેટ છે ઓકે આપણે અહીંયા જોઈ લો કે બાલ અલ મંદબ સ્ટેટ ક્યાં છે અહીંયા જોઈ લો આપણે બાલ અલ મંદબ સ્ટેટ છે ઓકે અહીંયા તો એના પર હુમલો કરવામાં આવે છે અને જે આસપાસના જહાજો નિશાન બનાવે છે અને લાલ સમુદ્રને સુએઝ કેનાલ સાથે જોડે છે ઓકે બલવાલ મંદબ ત્યાં હુમલો કરવામાં આવે છે ઓકે હવે ઇઝરાયલ હમાસ જે સંઘર્ષ છે તો વ્યાપક જે મધ્ય પૂર્વીય જે કટોકટીમાં સંઘર્ષ વધવા અંગેની ચિંતાઓ અને વૈકલ્પિક માર્ગ જરૂરિયાતોને પ્રોત્સાહન આપ્યું હતું ઓકે કેમ કે આ મોસ્ટલી જોવા મળે છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ઝઘડા જોવા મળે છે એને કારણે ઓકે હવે શિફ્ટના પરિણામ એટલે કે આપણે રેડ સીને છોડીને આપણે જે કેપ ઓફ ગુડ હોપ છે ઓકે તેને ચૂઝ કરે તો એને શું થશે તો યુરોપને પુરવઠામાં ઘટાડો થશે ઓકે કેમ કે લાલ સમુદ્રમાં જે સુએઝ કેનાલ છે એના માર્ગથી દૂર જવાને કારણે યુરોપમાં જે ભારતીય પેટ્રોલની ઈંધણ છે ઓકે એની નિકાસમાં તાજેતરમાં ઘટી જશે ઓકે ત્યારબાદ જે કેપ ઓફ ગુડ હોપ દ્વારા લાંબો માર્ગ એટલે કે લાલ સમુદ્રને ટાળવા માટે જહાજો હવે કેપ ઓફ ગુડ હોપથી થશે તો આફ્રિકાની જે આસપાસની નોંધપાત્ર રીતે લાંબો ખર્ચાળ માર્ગ લે છે ઓકે અને જે શિપિંગ સમય છે એ લગભગ 2 અઠવાડિયા સુધીનો વધી જાય છે ઓકે અને કન્ટેનર નૂર જે છે દર 30% એ વધી છે ઓકે જો કે ભારતે જે તેના નિકાસના સ્થળોને વૈવિધ્યકરણ કર્યું છે જેમાં એશિયન બજારો અને જે ઓસ્ટ્રેલિયામાં યુરોપિયન સપ્લાયમાં પણ ઘટાડો માટે વળતરમાં વધારો થયો છે ઓકે હવે આગળ જોઈએ કે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડન ઓકે તો આ જે છે યુએસએ દ્વારા ચલાવવામાં આવે છે ઓકે હવે આ જે છે આપણે અત્યારે જોયું કે જે આપણે સ્ટેટ ઓફ હોર્મુઝ આપણે ગલ્ફ ઓફ એડનમાં જે જોવા મળે છે ઓકે અને આપણે જે બલ અલ મંદબ સ્ટેટ છે ઓકે તો ત્યાં જે આ હુમલો કરવામાં આવે છે તો આ રિજિયનમાં એક રીતે હૌતી કમ્યુનિટી છે એને સાથે લડવા માટે આ જે છે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડન ચલાવવામાં આવે છે યુએસએ દ્વારા ઓકે તો એ જે છે લાલ સમુદ્રમાં નેવિગેશનની સ્વતંત્રતાને સુનિશ્ચિત કરે છે હુતી મિસાઇલ અને જે ડ્રોન છે એના હુમલાથી લાલ સમુદ્રમાં જે પસાર થતા જે વ્યાપારી જહાજો છે એનું રક્ષણ કરે છે યુએસના દળો જે છે યમનમાંથી છોડેલા અસ્ત્રો અને સફળતાપૂર્વક અટકાવ્યા પણ છે ઓકે અને આમાં મોસ્ટલી તો આપણે જોવા મળ્યું છે પણ રાજદ્વારી સમર્થન નથી મળ્યું બીજા જે આસપાસના દેશો છે ઉલટી આપણે જે યુરોપિયન છે એમને પણ આને સમર્થન નથી આપ્યું કે યુરોપિયન યુનિયન જે છે એમને અલગ જ કંઈ ચાલુ કરેલો જેનું નામ છે આપણે એસ્પાઇડ્સ ઓકે એમને પોતાની દરિયાઈ સુરક્ષા કામગીરી શરૂ કરી હતી જેનું નામ છે એસ્પાઇડ્સ ઓકે તો આ બે વસ્તુ યાદ રાખવું યુએસએ નું છે આપણે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડન અને જે યુરોપનું છે એને કહેવામાં છે એસ્પાઇડ્સ ઓકે તો એ જે છે પણ જહાજો છે એક રીતે આપણે દરિયાઈ સુરક્ષા માટેનું અને એસ્પીડેસ જે છે હુતી હુમલાઓ સામે રક્ષણ કરવા માટે 4 યુદ્ધી જહાજોનો આધાર રાખે છે ઓકે આ જે છે નૌકાદળ અને હવાઈ સંરક્ષણ ક્ષમતાઓમાં મર્યાદાઓનો સામનો કરે છે ઓકે હવે ઇન્ડિયાએ પણ આમાં કામ કરતી હોય છે ઓકે તો ઇન્ડિયાની જે નૌકાદળ છે એ જહાજોને ઓછામાં ઓછા 17 ઘટનાઓ અત્યાર સુધી કરી છે એમાં પ્રથમ પ્રતિભાવ કરતા જે તરીકે કામ કર્યું છે ઓકે અને ઘણીવાર એમને જે અત્યારે જે આઈએનએસ સુમિત્રા હતું એમને 36 કલાકની અંદર જે સોમાલિયા દરિયાકાંઠે જે 2 હાઇજેક કરાયેલા જે જહાજો છે એમને બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ઓકે સોમાલિયા ક્યાં આવેલું છે બધાને ખબર હોવી જોઈએ ઓકે તો આપણે જે હોર્ન ઓફ આફ્રિકા જે કહીએ છીએ ઓકે તે વાળો જે રિજન છે ઓકે તે જે છે સોમાલિયા તરીકે ઓળખાય છે તમને બતાવી દો એકવાર ઓકે આ છે આપણે સોમાલિયા ઓકે આને કહેવામાં આવે છે આપણે આફ્રિકન હોર્ન ઓકે હોર્ન ઓફ આફ્રિકા આપણે કહીએ છીએ ઓકે સોમાલિયા એનો પાર્ટ છે ઓકે હવે નેક્સ્ટ છે એરિસિલ્ક તો નોર્થ ઇસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશને તેના એરિસિલ્ક માટે સફળતાપૂર્વક ઓક ટેક્સ પ્રમાણપત્ર મેળવ્યું છે ઓકે તો તેના વિશે જોઈશું ઓકે આ પ્રમાણપત્ર મેળવ્યું છે ઓકે હવે ઓક ટેક્સ જે પ્રમાણપત્ર છે એ સુનિશ્ચિત કરે છે તો કે એ જે છે કાપડનું હાનિકારક પદાર્થો માટેનું પરીક્ષણ એટલે કે જે આ કાપડ જે બનાવવામાં આવ્યું છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો નથી કે નહીં અને જે પર્યાવરણને અનુકૂળ પરિસ્થિતિઓમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે કે નહીં ઓકે એટલે મતલબ જે ઉત્પાદન કરવા માટે આપણે બધા ખબર છે કે જે સિલ્કના કીડા આપણે કહીએ છીએ ઓકે તો તે યુઝ કરવામાં આવે છે આ સિલ્ક બનાવવા માટે ઓકે તો એના માટે મતલબ એ પર્યાવરણની જે અનુકૂળ પરિસ્થિતિ જે જરૂરી છે ઓકે તો તેમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે કે નહીં તો આ જે છે એના માટે પ્રમાણપત્ર આપવામાં આવે છે ઓકે હવે આ પ્રમાણપત્ર એક રીતે ઓથેન્ટિક કહેવામાં આવે છે કે હવે જે એરિસિલ્ક જે છે મુખ્યત્વે મેઘાલય અને આસામ છે ત્યાં ઉત્પાદન કરવામાં આવે છે ઓકે અને પ્રમાણપત્રને કારણે જે સત્તાવાર રીતે ટકાઉ અને સલામત કાપડ તરીકે ઓળખાય છે ઓકે તો તે રીતે મતલબ એક ઓથેન્ટિકેશન મળે તો આપણે મતલબ એ વસ્તુને વધારે પ્રિફરેબલ માનવામાં આવે છે ઓકે હવે એરિસિલ્કની વિશેષતા અને લાક્ષણિકતા જોઈએ તો એરિસિલ્ક જે છે વિશ્વના એકમાત્ર કડક શાકાહારી રેશમ તરીકે પ્રખ્યાત છે ઓકે અને તે જે છે ઉત્પાદન દરમિયાન કોકણની જે આપણે જે મતલબ જે જીવડા યુઝ કરવામાં આવે છે તેને એના અંદરની જીવાતને મારવામાં આવતી નથી ઓકે હવે તેના બદલે જીવાત જે છે કુદરતી રીતે કોકણમાંથી બહાર નીકળી જાય છે અને અકબંધ રહે છે ઓકે હવે એમને મતલબ અલગ જગ્યાએ બંધ રાખવામાં આવે છે ઓકે એરિસિલ્કનું ઉત્પાદન જે છે રેશમી કીડા ફિલોસિમિયા જે રિસિન છે ઓકે એના દ્વારા કરવામાં આવે છે જે મલ્ટી વોલ્ટાઇલ છે એટલે કે એક વર્ષમાં અનેક પેઢીઓ ઉત્પન્ન કરે છે અને વાર્ષિક 5 થી 6 વખત ઘરની અંદર ઉછેરવામાં આવે છે ઓકે હવે ભારતની સિલ્કની વિવિધતા એટલે કે કેટલાક સિલ્ક જોવા મળે છે ઓકે તેમાં જે 5 પ્રકારના છે ટોટલ એમાં જે પહેલું છે સેતુર એરી ઉષ્ણકટિબંધીય તાસર સમશીતોષ્ણ તાસર અને મુગા ઓકે તો આ 5 જે સિલ્કની જાત છે એ તમે યાદ રાખી શકો છો અત્યારે ન્યૂઝમાં છે એરી ઓકે એ ક્યાં મળે છે તો મેઘાલય અને આપણે આસામમાં ઓકે ત્યાં જોવા મળે છે નોર્થ ઇસ્ટમાં ઓકે
હવે નેક્સ્ટ છે આપણે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ GTTP. ઓકે, તો પોર્ટ શિપિંગ અને જળમાર્ગો જે કેન્દ્રીય છે એટલે આપણે જે મંત્રાલય છે ઓકે તે પ્રધાને પરંપરાગત જે ઈંધણ આધારિત જે હાર્બર ટગ્સમાંથી ગ્રીનર વધુ ટકાઉ વિકલ્પોની ગ્રીન શિપિંગ તરફ જે સંક્રમણને ચલાવવા માટે GTTP જે છે એ SOP લોન્ચ કર્યું છે. SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેશન પ્રોસિજર. ઓકે, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર કહી શકાય. ઓકે, હવે ટગ જે છે એ બોટનો એક ચોક્કસ વર્ગ છે જે મેગા જહાજને બંદરમાં પ્રવેશવા અથવા છોડવામાં મદદ કરે છે. ઓકે, એટલે કે આવા જે નાના જહાજો છે એ જે મોટા જહાજોને એક રીતે ડાયરેક્શન અથવા તો આપણે જે પોર્ટમાં લઈ જવા અથવા તો બહાર કાઢવા માટે જે યુઝ કરવામાં આવતા હોય છે તો તેને કહેવામાં આવે છે ટગ. ઓકે, તો આ જે છે એને ગ્રીન બનાવવાના છે. ઓકે, હવે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ છે એ યુઝ કરવાનો છે. હવે આ શું છે તો કે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ છે 2023માં જે પંચકર્મ સંકલ્પ છે ઓકે તેના હેઠળ જાહેર કરેલો એક નોંધપાત્ર પહેલ છે. હવે એનો ઉદ્દેશ્ય છે એ ડીઝલ સંચાલિત ટગ છે એટલે કે જે આ નાની બોટ છે એ ડીઝલ દ્વારા ચાલતી હોય છે. ઓકે, તો તેને જે તબક્કાવાર રીતે બહાર કરીને અને ક્લીનર અને વધુ ટકાઉ ઈંધણ છે એના દ્વારા સંચાલિત જે ગ્રીન ટગ છે એ રજૂ કરીને દરેક જે કામગીરી છે એને ડીકાર્બોનાઇઝ કરવાની હોય છે. કેમ કે આપણે જો ડીઝલનો યુઝ કરશું તો કાર્બન ડાયોક્સાઇડ નીકળશે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ બીજા જે ગ્રીન હાઉસ ગેસીસ પણ નીકળશે. ઓકે, તો તેને આપણે જો રિપ્લેસ કરીને કે ડીઝલની જગ્યાએ આપણે જો કોઈ બીજું ઇલેક્ટ્રિસિટી અથવા તો સોલર પેનલનો યુઝ કરીને આપણે ઇલેક્ટ્રિસિટી જનરલી પવન ઉર્જાનો યુઝ કરીને આપણે કોઈ મતલબ બેટરીમાં સ્ટોર કરેલી ઉર્જા એટલે કે શોર્ટમાં જો ઇલેક્ટ્રિસિટી અથવા તો આપણે હાઇડ્રોજન ફ્યુઅલ કે એવું કંઈ યુઝ કરીએ. ઓકે, તો આપણે જે ઘણું બધું પોલ્યુશન સમુદ્રમાં થાય છે તેને આપણે રોકી શકીએ છીએ તો એનો યુઝ કરવાનો છે. ઓકે, તો આને કહેવાશે આપણે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ. ઓકે, હવે જે તબક્કો પ્રથમ છે એની સમયરેખા જોઈએ તો તબક્કો પ્રથમ જે છે ઓક્ટોબર 2024થી સ્ટાર્ટ કરીને 31 ડિસેમ્બર 2027 સુધી ચાલવાનો છે. આની અંદર મુખ્ય 4 બંદરો છે એને આવરી લેવામાં આવે છે. ઓકે, કયા કયા બંદરો છે તો જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, પારદાતી પોર્ટ ઓથોરિટી, વીઓ ચિદમ્બરમ પોર્ટ ઓથોરિટી અને દરેકમાં ઓછામાં ઓછા 2 જે ગ્રીન ટગ છે એ મેળવશે આની અંદર. ઓકે, હવે આ બધા પોર્ટ વિશે આપણે મોસ્ટલી જોયેલું છે, ન્યૂઝમાં રહેલા જોયું છે. જવાહરલાલ નહેરુ પોર્ટ વિશે પણ જોયેલું છે, દીનદયાળ પોર્ટ ઓથોરિટી વિશે જોયેલું છે અને પારાદીપ વિશે પણ જોયેલું છે. ઓકે, ને આના વિશે પણ જોયેલું છે આપણે ન્યૂઝમાં. ઓકે, હવે રોકાણ વિશે જોઈએ તો ગ્રીન ટગ્સ બનાવવા માટે પ્રોગ્રામ આશરે INR 10,000 કરોડનું રોકાણને સામેલ થવાની અપેક્ષા છે. ઓકે, હવે ગ્રીન ટગના પ્રકાર જોઈએ તો પ્રથમ સેટ બેટરી ઇલેક્ટ્રિક હશે એટલે કે આપણે જે સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરીને ટ્રક જે મતલબ ખેંચવાનું અથવા તો ચલાવવાનું ટ્રાય કરશું. ઓકે, અને ત્યારબાદ જે ઉદ્યોગોનો વિકાસ થતા સાથે સાથે જે હાઇબ્રિડ આવે છે જેમ કે મિથેનોલ છે અને ગ્રીન હાઇડ્રોજન છે પછી બાયોગેસ છે તો એવા બધાને પણ ગ્રીન ટેકનોલોજી તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. લાભોની દ્રષ્ટિ જોઈએ તો GTTP જે છે ભારતના પર્યાવરણીય ધ્યેયો અને સાથે સંરેખિત કરે છે અને જે મેરીટાઈમ ઉદ્યોગોમાં સ્થાનિક નવીનતા અને ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને મેક ઇન ઇન્ડિયા જે આપણે કહે છે તો તેની સાથે એક પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ઓકે, હવે આ જે 2040 સુધીમાં જે ભારતના મુખ્ય બંદરો છે એને કાર્યરત તમામ જે ટગ્સ છે એને ગ્રીન ટગ્સમાં સંક્રમિત કરવાનો કલ્પના કરવામાં આવી છે. તો આ તમે એક ટાર્ગેટ યાદ રાખી શકો છો. ઓકે, સમગ્ર દેશમાં પ્રમાણિત જે ઇકો ફ્રેન્ડલી કાફલા છે એની ખાતરી કરે છે આ. ઓકે, હવે આગળ જોઈએ તો ગ્રીન શિપિંગ જરૂરિયાત શું કામ છે તો કે જે CO2 જોવા મળે છે ઓકે શિપિંગ ક્ષેત્રમાંથી એનો લગભગ વિશ્વનો જે છે 3% હિસ્સો છે અને ઇન્ડિયાનો છે 1% જેટલો ફાળો આપે છે. 1% જે આપણે ગ્રીન હાઉસ ગેસમાં ફાળો આપે છે જે આપણે દરિયામાં જે ટગ્સ યુઝ કરે છે તેની વાત કરવામાં આવે છે. સમગ્ર પરિવહન જેટલું પણ છે લશ્કરી કામગીરીને છોડીને. ઓકે, હવે શિપિંગના જે ડીકાર્બોનાઇઝેશનના જે પ્રકારો છે એમાં જોઈએ તો અશ્મિભૂત ઈંધણ પર ઉચ્ચ અવલંબન એટલે કે આંતરરાષ્ટ્રીય શિપિંગ ક્ષેત્રમાં લગભગ 99% જે ઉર્જા છે એમાંથી અશ્મિભૂત ઈંધણો દ્વારા પૂરી કરવામાં આવે છે. ઓકે, એટલે કે આપણે જે 99% ઉર્જા યુઝ કરે છે કોઈ પણ શિપને ચલાવવા માટે. ઓકે, રિન્યુએબલ એનર્જીનો યુઝ થતો નથી. આપણે જે રીતના આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ લાવી દીધું છે એવી રીતના આપણે સમુદ્રમાં પણ એક રીતે ઇલેક્ટ્રિક જે ટગ છે અથવા તો સ્વીપ છે તે લાવવાની જરૂર છે. ઓકે, હવે એમાં મતલબ આપણે અશ્મિભૂત ઈંધણ એટલે કે ડીઝલ અથવા તો કોલસાના જે આપણે યુઝ કરતા હોય છે. કે હવે સંક્રમણ ખર્ચ એટલે કે દાખલા તરીકે LNG જે આપણે લિક્વિફાઈડ નાઇટ્રોજન નેચરલ ગેસ જે કહે છે કે તે ઈંધણનો ઉપયોગ માટે તેને હાલના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યાપક રિટ્રોફિટની જરૂર છે. ઓકે, એટલે કે મતલબ આખા એન્જિનો ચેન્જ કરવાની જરૂર છે અને ક્રાયોજેનિક તાપમાને બળતણના સંગ્રહની પણ જરૂર છે. ઓકે, હવે ક્રાયોજેનિક તાપમાન તો બધાને ખબર જ હશે કે જે આપણે માઇનસમાં ટેમ્પરેચર લઈ જઈએ છીએ. ઓકે, આપણે જે રોકેટમાં આપણે જે ચલાવવા માટે યુઝ કરીએ છીએ. ઓકે, ત્યારે આપણે ઓક્સિજન અને જે હાઇડ્રોજન છે આપણે ક્રાયોજેનિક ટેમ્પરેચર પર લઈ જઈએ છીએ અને પછી આપણે રોકેટમાં યુઝ કરવામાં આવે છે એઝ અ ફ્યુલ તરીકે. ઓકે, લિક્વિડ હાઇડ્રોજન આપણે કહીએ છીએ કે લિક્વિડ નાઇટ્રોજન છે તો એ બધાનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, અને એમાં જોઈએ તો અપૂરતી બંદર સુવિધાઓ જે પરિણામે પેટા શ્રેષ્ઠ માર્ગ આયોજન અને બિનકાર્યક્ષમ બળતણ વપરાશ અને આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં નિયમોને લાગુ કરવામાં મુશ્કેલી વગેરેનો પણ સામનો કરવામાં આવે છે. ઓકે, હવે આગળ જે ભારતીય પહેલ. ઓકે, તો આપણને ખબર છે કે સાગરમાલા પ્રોગ્રામ શું છે તો કે બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય છે એના દ્વારા ચલાવવામાં આવે છે અને જે બંદર આગેવાનો છે એને વિકાસને પ્રોત્સાહન આપવાનું છે અને જે ભારતના વ્યાપક દરિયા કિનારો છે એને જે સંભવિત રીતે નેવિગેબલ વોટરવેઝનો લાભ લેશે અને જે ગ્રીન પોર્ટ છે એની પહેલને આગળ વધારશે. ઓકે, હવે મેરીટાઈમ ઇન્ડિયન વિઝન 2030 છે એ જે મેરીટાઈમ ઇન્ડિયા સમિટ લોન્ચ કરેલું એમાં 10 વર્ષની બ્લુપ્રિન્ટ જે સાગરમાલા છે એ પહેલને બદલે છે. ઓકે,
એટલે કે આમાં એક રીતે સમર્થન આપે છે સાગરમાલાને. જો કે જળમાર્ગોને પ્રોત્સાહન આપવાનું છે, શિપ બિલ્ડિંગમાં ઉદ્યોગોમાં વધારો કરવાનો છે, ક્રુઝ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું છે અને બ્લુ ઇકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તો આટલી વસ્તુ કરવાની છે આની અંદર. ઓકે, વૈશ્વિક પહેલમાં પણ ઘણું બધું ચાલે છે, જેમ કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે, એના દ્વારા સંશોધિત જે ગ્રીન હાઉસ ગેસીસ છે એવી રચના બનાવવામાં આવી છે. ઓકે, આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે, પણ આ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે 2030 સુધીમાં આંતરરાષ્ટ્રીય શિપિંગમાં જે કાર્બનની તીવ્રતા ઓછામાં ઓછી 40% સુધી ઘટાડવાની છે, જે આપણે IMO દ્વારા કહેવામાં આવેલું છે એના પ્રમાણે. ઓકે, ને 2030 સુધીમાં શિપિંગ ન્યૂનતમ 5% જેટલું શૂન્ય લાવવાનું છે ઓલમોસ્ટ. એમ તો પણ 5% પણ આપણે કરી શકીએ છીએ અને લગભગ શૂન્યની આસપાસ લઈ જવાનું છે. ઓકે, અને લાંબા આપણે પેરિસ કરારમાં આપણને ખબર છે કે લાંબા ગાળાનું જે તાપમાન છે અને તે સાથે સુસંગત ગ્રીનહાઉસ ગેસીસ ઉત્સર્જનને તબક્કાવાર રીતે દૂર કરવાનું છે. કે પેરિસ કરારમાં કેટલું ટેમ્પરેચર રાખવાનું છે તમને યાદ હોવું જોઈએ, કે કોમેન્ટ કરજો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. હવે નેક્સ્ટ આપણે વિશ્વનું સૌથી જૂનું કેલેન્ડર શોધાયું છે. ઓકે, તો વિશ્વનું સૌથી જૂનું કેલેન્ડર છે લગભગ 13,000 વર્ષનું જૂનું છે, જે તુર્કમાં એક પ્રાચીન સ્થળ જે ગોબેલ કલી જે ટેપે છે, ઓકે, ખાતે મળી આવ્યું છે. ઓકે, આ ક્યાં આવેલું છે તેના વિશે જોઈએ પહેલા તો આ તમે જોઈ શકો છો. આ તુર્કી, આ છે ગોબેકલી ટેપે. ઓકે, આમાં નહીં ખબર પડતી હોય તો આપણે બીજું મેપ લઈ લઈએ. ઓકે, આ છે આપણું તુર્કી. ઓકે, આ તુર્કી થઈ ગયું અને આ છે આપણે ગોબેકલી ટેપે અહીંયા આવેલું છે. ઓકે, હવે તુર્કી ક્યાં આવેલું છે એ પણ ખબર હોય છે. તો આપણું આ રહ્યું ઇન્ડિયા અને આ થઈ ગયું આપણે તુર્કી. ઓકે, આપણે અત્યારે જે રેડસી વાળો જે રિજન આપણે જોયો, ઓકે, તો તે ક્રોસ કરીને આપણે પછી સુએઝ કેનાલ ક્રોસ કરીને આપણે તુર્કી સુધી જઈ શકીએ છીએ. ઓકે, આ રીતે. અને તુર્કી જે છે આપણે સિકમેન ઓફ યુરોપ કહેવામાં આવે છે. ઓકે, અને થોડો એશિયામાં પણ આવે છે અને થોડો યુરોપમાં પણ આવે છે. ઓકે, આ યાદ રાખવું. ઓકે, યાદ રાખવાની જરૂર નથી, એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. ક્યાં આવેલું છે ખાલી એટલું ખબર હોવી જોઈએ કે તુર્કીમાં આવેલું છે. ઓકે, પણ હવે આપણે એના વિશે થોડું ઘણું જોઈ લઈએ, જેથી કદાચ આવી જાય તો પૂછાઈ જાય તો આપણે એને સોલ્વ કરી શકીએ. ઓકે, તો એ જે છે ટર્કીસમાં પોર્ટેબલી કહેવામાં આવે છે, યાદ રાખવાની જરૂર નથી. કોઈ દેશમાં વિશ હિલ કહેવામાં આવે છે, પણ યાદ રાખવાની જરૂર નથી. અને દક્ષિણી પૂર્વ જે એનાટોલિયા પ્રદેશ છે તો ત્યાં સ્થિત નિયોલિથિક પુરાતત્વીય સ્થળ છે. આ કદાચ પૂછાઈ શકે છે કે નિયોલિથિક પુરાતત્વીય સ્થળ છે. ઓકે, હવે આ જે પૂર્વ પોર્ટર જે નિયોલિથિક સમયગાળા દરમિયાન 9500 BCE થી ઓછામાં ઓછા 8000 BCE સુધી આ વસાહત વસ્તી હતી. ઓકે, અને પથ્થરના સ્તંભો ધરાવતી વિશાળ ગોળાકાર રચનાઓ માટે પ્રખ્યાત છે અને વિશ્વની સૌથી જૂની જાણીતી મેગાલિથિક્સમાંથી એક છે. ઓકે, આ પથ્થરના સ્તંભો છે માનવશાસ્ત્રીય વિજ્ઞાન, વસ્ત્રો, જંગલી પ્રાણીઓ અને શિલ્પાત્મક રાહતોને શણગારેલા છે. એટલે કે આ બધું શિલ્પ જોવા મળે છે આ પથ્થરો પર. ઓકે, અને જે પ્રોગ્યાહાસ્તિક જે ધર્મ અને જે પ્રતિમાશાસ્ત્ર જે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પણ પ્રદાન કરે છે. ઓકે, તો આવું કંઈ દેખાય છે તે જગ્યા પર. ઓકે, હવે આ તો આપણે જોઈ લીધું છે. ઓકે, હવે અત્યાધુનિક સૌર ચંદ્ર કેલેન્ડર જોવા મળે છે. ત્યાં તો કોતરણીઓ અત્યાધુનિક સૌર કેલેન્ડરને દર્શાવે છે. ઓકે, સમય અને અવકાશની ઘટનાઓને ટ્રેક કરે છે. 10,850 BCE થી આસપાસના ધૂમકેતુને હડતાલનો સમાવેશ થાય છે. માનવ તકનીકી ક્ષમતાઓ અને વિશેષ જે અગાઉની ધારણાઓ છે તેને પડકારે છે અને અદ્યતન ખગોળશાસ્ત્રનું પ્રદર્શન કરે છે. ઓકે, આમાં ઐતિહાસિક સંદર્ભ જોવા મળે છે, જેમ કે પૂર્વ પાષાણ યુગ છે અને આ જે શિકારીઓ સંગ્રહ તરીકે બાંધવામાં આવેલો અંડાકાર જે લંબચોરસ મેગાલિથિક માળખાને સમાવેશ થાય છે આની અંદર. ઓકે, કૃષિ અને ખેતીના કોઈ પણ પુરાવા નથી મળ્યા આમાં. ઓકે, અને આ જે સાઇટના મૂળ ઉત્ખનનકાર જે ક્લાઉસ મીટે છે એની શરૂઆતમાં તેમને વિચરતી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા અભયારણ્ય તરીકે વર્ણવ્યું હતું, જેમાં થોડા કોઈ કાયમી રહેવાસીઓ નથી. ઓકે, તો આ બધું એટલું બધું ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, આરોગ્ય સંભાળ કામદારો સામે હિંસા. તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે 6 કલાકની અંદર FIR જારી આરોગ્ય કર્મચારીઓ સામે હિંસા પર આદેશ આપ્યા છે. ઓકે, હવે આના વિશે જોઈએ તો જે વાયોલન્સ અગેન્સ્ટ હેલ્થ વર્કર. ઓકે, તો આપણે થોડા ટાઈમ પહેલા જો કોલકાતામાં ઘટના બની હતી. ઓકે, તો એ જે છે એના કારણે આ ન્યૂઝમાં છે. ઓકે, તો જોખમની વ્યાપ જોઈએ તો વિશ્વભરમાં આરોગ્ય કર્મચારીઓ હિંસાનો ઉચ્ચ જોખમનો સામનો કરે છે, જેની અંદર 8% થી 38% જે આરોગ્ય કર્મચારીઓ છે તેમના કારકિર્દીના અમુક તબક્કે શારીરિક હિંસાનો ભોગ બનવો પડે છે અને મૌખિક જે આક્રમક છે એ તો જોવા જ મળે છે. કે મોટાભાગના જે ઘટનાઓ છે એ દર્દીઓ અને મુલાકાતીઓ દ્વારા જ કરવામાં આવતી હોય છે અને આને કારણે જે આપત્તિ અને સંઘર્ષની પરિસ્થિતિઓ જોવા મળે છે અને આરોગ્ય કર્મચારી જે સામૂહિક અથવા તો રાજકીય હિંસાનું પણ લક્ષ્ય બને છે. ઓકે, હવે આ જે છે એના પરિણામો જોઈએ તો જે હેલ્થકેર સ્ટાફની જે માનસિક અને શારીરિક સુખાકારી પર નકારાત્મક અસર પડે છે. પછી પૂરી પાડવામાં આવતી જે સંભાળ છે એની ગુણવત્તામાં બગાડ જોવા મળે છે અને જે આરોગ્ય કર્મચારીની હિંસાને કારણે તેમનો વ્યવસાય છોડી દે છે અને પ્રાથમિક આરોગ્ય જે છે એની પણ આપણે સંભાળ છે એને નુકસાન પહોંચે છે. ઓકે, હવે આપણા દેશમાં ઓલરેડી આપણે જે ડોક્ટરનો રેશિયો છે. ઓકે, તો આપણે WHO પ્રમાણે 1:1000 જેટલો હોવો જોઈએ, એટલે કે 1000 એક વ્યક્તિ હોવો જોઈએ, એક ડોક્ટર હોવો જોઈએ. પણ અત્યારે જે છે આપણે એક ડોક્ટર છે આપણો 800 સમથિંગ વ્યક્તિઓ પર, એટલે એક રીતે સારો રેશિયો કહી શકાય. ઓકે, હવે નિવારક પગલામાં જોઈએ તો હિંસક ઘટનાઓ એ ઓળખો અને જોખમોને ઓળખવાનું છે. કે કામના જે સંગઠન, કર્મચારીનું સ્તર અને કામના કરવાની જે પરિસ્થિતિ એને સુધારવાનું છે અને સ્ટાફને એકલા કામ કરતા અટકાવવાનું છે અને દર્દીની રાહ જોવાનો સમય પણ ઓછો કરવાનો છે. કે કાનૂન ફ્રેમવર્કમાં જોઈએ તો જાહેર આરોગ્ય અને રાજ્યનો વિષય છે, આ યાદ રાખો. કે જાહેર આરોગ્ય છે એ સ્ટેટનો વિષય છે. ઓકે,
આ કેન્દ્રનો વિષય નથી, નહીં આપણે કોન્કરન્ટ લિસ્ટનો વિષય નથી. ઓકે ઓકે, આ જે છે એક જાહેર આરોગ્ય જે છે રાજ્યનો વિષય છે, ખાસ યાદ રાખો. કે હવે આ જે સંબોધતો જે કોઈ પણ કેન્દ્રીય કાયદો નથી, એટલે કે જે આપણે વાયલન્સ વિથ હેલ્થ કેર વર્કર જોવા મળે છે. ઓકે, તો એ જે છે કોઈ પણ કેન્દ્રીય કાયદો નથી એના માટે, એટલે કે કેન્દ્ર દ્વારા કોઈ પણ કાયદો નથી આના માટે. ઓકે, જે હેલ્થ જે ડોક્ટર છે અથવા બીજો કોઈ નર્સ છે, ઓકે, તો તેમના પર નુકસાન પહોંચાડવામાં આવે છે, તો તેના કમ્પન્સેશન માટે પણ કોઈ પણ પ્રકારનો કાયદો નથી. ઓકે, આપણે કોવિડ-19માં પણ જોયેલું કે ડોક્ટર પર ઘણો હુમલો કરવામાં આવેલો જ્યારે એ જે વેક્સિન આપવા જતા હતા ત્યારે. ઓકે, પછી WHO અન્ય સંસ્થાઓ સાથે મળીને જે આરોગ્ય સંભાળ સેટિંગ્સમાં કાર્યસ્થળની હિંસાને રોકવા માટે માર્ગદર્શિકા અને પ્રોટોકોલ વિકસાવ્યા છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો મુખ્ય પહેલમાં આપણે પહેલું તો છે કે હેલ્થ કેર પ્રોફેશન અને જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ 2022 છે એ વિરુદ્ધ હિંસાનું નિવારણ. ઓકે, તો આ બિલનો હેતુ જે છે આરોગ્ય સંભાળમાં વ્યવસાયકો, તબીબી સંસ્થાઓને હિંસાથી બચાવવા માટે રોગચાળાની પરિસ્થિતિ દરમિયાન આરોગ્ય સંભાળ કર્મચારી સામે હિંસાની જે કૃત્યો જોવા મળે છે કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર અપરાધો તરીકે ઓળખવામાં આવે. એટલે કે જે ડોક્ટર વિરુદ્ધ જેટલા પણ કામ થતા હોય, એટલે કે જેમને નુકસાન પહોંચાડવામાં આવે છે તેને કોગ્નિઝેબલ, અને જે બિનજામીનપાત્ર અપરાધો. ઓકે, તો કોગ્નિઝેબલ એટલે તમને ખબર જ હશે કે કોઈ પણ એટલે રીઝન મતલબ એને આપવાની જરૂર નથી, એને કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે તરત એમને એરેસ્ટ કરી શકાય છે. અને જે બિનજામીનપાત્ર એટલે કે એકવાર એરેસ્ટ કર્યા પછી એમને જામીન નહીં મળી શકતો. ઓકે, તો તે રીતે અપરાધને ગણવામાં આવે. તો પછી જે રોગચાળા રોગો અધિનિયમ 2020 કે એની અંદર પણ આ રોગચાળા દરમિયાન જે આરોગ્ય સંભાળના કામદારો સામે કોઈ હિંસાને સંબોધે તો એને એક ગંભીર ગુનો તરીકે ગણવું જોઈએ. ઓકે, અને હિંસા માટે ગુનેગારને જવાબદાર ઠેરવવા માટે આવે. ઓકે, તો એને જે કાનૂની જોગવાઈ છે, એટલે કે કાનૂની રીતે એને સજા પણ આપવામાં આવે એવું જોગવાઈ છે આની અંદર રોગચાળા રોગો સુધારા અધિનિયમ 2020 ની અંદર. ઓકે, કોરોના ટાઈમનો. ઓકે, હવે રાજ્ય કાયદામાં જોઈએ તો કેટલાક રાજ્યોએ આરોગ્ય સંભાળના કામદારો સામે હિંસા અટકાવવા માટે તેમના પોતાના કાયદા વિકસાવેલા છે, જેમ કે કેરળનું હેલ્થ કેર સર્વિસ પર્સન્સ હેલ્થ કેર સર્વિસ ઇન્સ્ટિટ્યુશન પ્રિવેન્શન ઓફ વાયોલન્સ એન્ડ ડેમેજ ટુ પ્રોપર્ટી એમેન્ડમેન્ટ એક્ટ 2023. ઓકે, તો આપણે પહેલા અત્યારે જો કે જે હેલ્થ જે છે એ રાજ્યનો વિષય છે, તો એને કારણે જે અલગ અલગ રાજ્ય છે પોતાનો અલગ અલગ એક્ટ બનાવી શકે છે એમના રક્ષણ માટે. ઓકે, વૈશ્વિક પ્રયાસ જોઈએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે, ILO જે આપણે કહીએ છીએ, કે તેવી જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આરોગ્ય ક્ષેત્રમાં કાર્યસ્થળ પર જે હિંસાને સંબંધે છે, પછી અલગ અલગ જગ્યાએ જે આપણે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે પણ આપણે જે અલગ અલગ જગ્યાએ મતલબ કંપનીઝ છે, તો એવી જગ્યાએ જો કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવું બધું થતું હોય તો એની હિંસા અટકાવવાનું પણ કામ કરે છે. માર્ગદર્શિકા હિંસા અટકાવવા, આરોગ્ય સંભાળ કામદારો સુરક્ષિત કરવા અને સલામતી કાર્યકારી વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે આ માળખું પૂરું પાડવામાં આવે છે. ઓકે, હવે ટેન્ટેલમ વિશે જોઈએ તો કેન્દ્ર સરકારે તાજેતરમાં 24 ખનિજોની યાદી જાહેર કરી છે, જેમાં ટેન્ટેલમનો સમાવેશ થાય છે, જે ખાણો અને ખનિજ વિકાસ નિયમન અધિનિયમ MMDR જે આપણે કહીએ છીએ. ઓકે, માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ અને રેગ્યુલેશન્સ. ઓકે, તો એ 1957 પ્રથમ અનુસૂચિત ભાગ ડી છે, તેની અંદર જટિલ અને વ્યૂહાત્મક ખનિજ તરીકે છે. ઓકે, તો આ જે છે ટેન્ટેલમ જે છે પહેલા તો એ યાદ રાખવું કે જટિલ અને વ્યૂહાત્મક ખનિજ છે. હવે પહેલા આપણે ટેન્ટેલમ વિશે જોઈએ ત્યાર પહેલા આપણે ખબર પડી જોઈએ કે જટિલ ખનિજો એટલે શું. ઓકે, તો જટિલ ખનિજો કોને કહેવાશે તો કે આર્થિક વિકાસ, જે દેશનો આર્થિક વિકાસ છે તે, અને રાષ્ટ્રીય સુરક્ષા એટલે કે દેશની જે આર્થિક સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા છે, તો આ બંને વસ્તુને જે ફૂલફિલ થાય એટલે કે આ ખનિજો ના હોય તો દેશનો જે આર્થિક વિકાસ થઈ જાય અને ભારતની જે રાષ્ટ્રીય સુરક્ષા છે તો તેને પણ જોખમમાં મૂકી શકાય, તો તેને કહીશું આપણે જટિલ ખનિજો. ઓકે, હવે જટિલ ખનિજો છે તો એના ઇમ્પોર્ટન્ટ છે ક્રિટિકાલિટી ઓફ મિનરલ પણ કહેવામાં આવે છે, એટલે કે જો ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ તો હોય પણ એની જે સપ્લાય છે આપણી પાસે ઓછી હોય. ઓકે, તો જે એ મિનરલ્સ એ ક્રિટિકલ કહી શકાય. ક્રિટિકલ એટલે કે ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે એ રીતે. ઓકે, હવે જટિલ ખનિજો છે ચોક્કસ ભૌગોલિક સ્થાનોમાં તેમની અછત અથવા તો એકાગ્રતા જે સપ્લાય છે એની ચેનની નબળાઈઓ અને એના વિક્ષેપો તરફ દોરી શકે છે. ઓકે, એટલે કે જો આપણે મતલબ જટિલ ખનિજો છે એક રીતે તો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પણ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો આપણને ઘણું બધું નુકસાન કરી શકે છે. ઓકે, હવે આ ખનિજો છે કઈ કઈ જગ્યાએ તો કે ટેકનોલોજી છે, સંરક્ષણ અને ઉર્જા ઉત્પાદન છે, અને એના જે વિવિધ ઉત્પાદનોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને સ્થિતિસ્થાપક અર્થતંત્ર માટે એક ઉત્પાદન ઉપલબ્ધતા અને ટકાઉ નિષ્કર્ષણની ખાતરી કરીને મહત્વપૂર્ણ છે. ઓકે, હવે આ જે છે ખાણ મંત્રાલય છે એની હેઠળ ભારતની નિષ્ણાત સમિતિએ આ જે છે મતલબ આર્થિક વિકાસ માટે જે જરૂરી જટિલ ખનિજો છે એને નિર્ણાયક ખનિજો છે એની સમૂહ મતલબ એક રીતે આ જે જટિલ ખનિજો છે. ઓકે, જે 30 છે. ઓકે, હવે યાદ રાખવાની જરૂર નથી કયા કયા છે આની અંદર. ઓકે, હવે કાબિલ જે ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ છે. ઓકે, તો એ જે છે 3 સહકારી સાહસોનું બનેલું છે. કે જે નેશનલ એલ્યુમિનિયમ કંપની જે નાલ્કો છે, હિન્દુસ્તાન કોપર લિમિટેડ છે, અને મિનરલ એક્સપ્લોરેશન એન્ડ કન્સલ્ટન્ટ લિમિટેડ. ઓકે,
MECL. તો આ બંનેના આવા પ્રમાણમાં હિસ્સા છે, યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો એ જે છે નિર્ણાયક અને વ્યૂહાત્મક ખનિજ સપ્લાયની ખાતરી કરે છે. ઓકે, હવે નિર્ણાયક અને વ્યૂહાત્મક આપણે જતા રહે છે ખનિજો જોઈએ છે તેની વાત કરે છે. એ ખનિજોની સપ્લાયની ખાતરી કરે છે અને ભારતની બહાર જે વ્યૂહાત્મક ખનિજો છે એને ઓળખે છે, એનું અન્વેષણ કરે છે, હસ્તગત કરે છે અને વિકાસ કરવાનો છે અને ખાણ કરવાનું છે, એટલે કે ખનન કરવાનું છે અને પ્રક્રિયા કરવાનું છે અને પછી મેળવવાનું છે. ઓકે, તો આટલું કરવાનું છે જે ચાઇના આફ્રિકામાં કરી રહ્યું છે એક રીતે. ઓકે, મુખ્યત્વે આ ખનિજો છે સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સપ્લાય કરવાનું છે અને ખાસ કરીને દેશમાં જે દુર્લભ હોય તેવા ન્યૂનતમ ઉપલબ્ધ હોય તેવા ખનિજો પર ધ્યાન રાખવાનું છે. અને મેક જે ઇન્ડિયા છે, કેમ કે આપણે જે ખનિજો ઉપર કોઈ પણ વસ્તુ બનાવી નથી શકીએ. ઓકે, તો મેક ઇન ઇન્ડિયા પહેલમાં પણ યોગદાન આપે છે આપણું. ઓકે, હવે ખનિજ સુરક્ષા ભાગીદારી જે છે એ આપણે ભારતના MSP જે છે એના ભાગીદાર છે, જેનું નેતૃત્વ યુનાઇટેડ સ્ટેટ કરે છે. ઓકે, તો આ શું કરે છે કે જે વૈશ્વિક સ્તરે જે સ્થિતિસ્થાપક નિર્ણાયક ખરીદ છે તેના પુરવઠાનું શૃંખલાને સુરક્ષિત કરે છે. ઓકે, હવે એ જે છે પર્યાવરણ અને સામાજિક શાસન ધોરણોનું પાલન કરતી વખતે જે વૈવિધ્યસભર અને જે ટકાઉ નિર્ણાયક ખરીદ છે એના પુરવઠાનો સાંકડો વિકાસને વેગ આપે છે. ઓકે, આ જે છે ઇલેક્ટ્રિક વાહનો, અદ્યતન બેટરીઓમાં વપરાતા નિર્ણાયક ખનિજો પર ભાર મૂકે છે વિશેષ. ઓકે, હવે એની અંદર આપણે ઘણા બધા દેશો છે, આ યાદ રાખવાની જરૂર નથી કયા કયા દેશ છે, પણ ભારત પણ જોવા મળે છે આની અંદર. ઓકે, હવે આગળ છે વિવિધ ક્ષેત્રોમાં જટિલ ખનિજોના ઉપયોગ. તો આ એક રીતે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. ઓકે, હવે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણે મતલબ કયા મિનરલનો કઈ જગ્યાએ યુઝ થાય છે, કયા ખનિજનો કઈ જગ્યાએ યુઝ થાય છે તે છે આમાં. ઓકે, તો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે લિથિયમ છે, કોબાલ્ટ છે, નિકલ છે, ગ્રેફાઇટ છે. તો આ જે છે ઇલેક્ટ્રિક વાહનોમાં યુઝ થતા હોય છે મોસ્ટલી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન માટે અને રિચાર્જેબલ બેટરીમાં. ઓકે, અને નવીનીકરણ ઉર્જા સ્ત્રોતમાં પણ આ સંસ્કરણની સુવિધા વધારે છે. જેમ કે આપણે સોલાર પ્લેટ લઈએ તો તેમાં પણ યુઝ કરી શકાય છે આનો. ઓકે, ત્યારબાદ છે યુરેનિયમ. ઓકે, તો આ જે વીજ ઉત્પાદન માટે આપણે પરમાણુ રિએક્ટરમાં યુઝ કરીએ છીએ. ત્યારબાદ જે ઇલેક્ટ્રોનિક્સ જે કમ્યુનિકેશન છે એમાં આપણે ગેલિયમ અને ઇન્ડિયમ યુઝ કરીએ છીએ, જેમાં સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સમાં અને સેમિકન્ડક્ટર જે બનાવવામાં આવે છે તેમાં યુઝ થાય છે. LED લાઇટમાં પણ વપરાય છે. ચાંદી અને સોનું એ પણ આપણે આ જે કમ્પ્યુટર છે, ઇલેક્ટ્રિક્સ વસ્તુઓ છે એમાં આપણે યુઝ કરી શકીએ છીએ ઇલેક્ટ્રોનિક ઘટકો તરીકે અને કનેક્ટર્સમાં. ઓકે, વાહક તરીકે, કેમ કે એ સારું વાહક છે એના કારણે. ઓકે, પછી છે સંરક્ષણ અને એરોસ્પેસમાં આપણે પ્લેટિનિયમ ગ્રુપ્સ મેટલ છે અને રેર અર્થ એલિમેન્ટ છે તો તેનો યુઝ કરવામાં આવે છે. જે જેટ એન્જિન છે, મિસાઇલ્સ અને માર્ગદર્શન પ્રણાલી છે અને અવકાશ સંશોધન તકનીકોમાં વપરાય છે. RED અને જે RED એટલે કે જે રેર અર્થ મેટલ છે. ઓકે, તે જે છે રડાર અને મિસાઇલ્સ માર્ગદર્શન સહિત અદ્યતન સંરક્ષણ પ્રણાલીમાં યુઝ થાય છે. ટાઇટેનિયમ જે છે એ તાકતથી વજન ગુણોત્તર માટે મૂલ્યવાન અને એરક્રાફ્ટ સ્ટ્રક્ચર અને લશ્કરી હાર્ડવેરમાં વપરાય છે. એટલે કે તાકતથી વજન એટલે કે એની મજબૂતાઈ વધારે હોય છે અને વજન ઓછું છે એ રીતે. ઓકે, ઉત્પાદન અને બાંધકામ માટે કોપરનો યુઝ કરે છે, જેમ કે ઉત્કૃષ્ટ થર્મલ, વિદ્યુત વાહકતા અને ઇલેક્ટ્રિક વાયરિંગ, પ્લમ્બિંગ, હીટિંગ તો એના માટે યુઝ થાય છે. એલ્યુમિનિયમ જે બોક્સાઇટમાંથી મળે છે એમાં હલકા વજનના અને કાટ પ્રતિરોધકને કારણે બાંધકામ, ઓટોમોટિવ અને પેકેજિંગ ઉદ્યોગોમાં યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીમાં જેમ કે આપણે સિલિકોનનો યુઝ કરીએ છીએ, જે સૌર ફોટોવોલ્ટિક જે આપણે PV જે કોષો કહે છે તેના માટે. ઓકે, પછી ટેલુરિયમ જે છે એ રિન્યુએબલ એનર્જી એપ્લિકેશન્સ માટે અને થિન ફિલ્મ છે, સોલર સેલ છે, એટલે કે આપણે સોલર સેલના જો પાતળા બનાવી શકીએ તો એના માટે થર્મો ઇલેક્ટ્રિક ઉપકરણોમાં વપરાય છે. ઓકે, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સમાં જે પ્લેટિનિયમ અને પેલેડિયમ યુઝ થાય છે, જે પેસમેકર અને જે સર્જિકલ સાધનો છે એ બનાવવા માટે આપણે સર્જરી કરતા હોય છે ત્યારે યુઝ કરવામાં આવતા જે ઉપકરણો છે તેની વાત કરવામાં છે. પછી કેન્સરની સારવાર માટે દવામાં પણ કાર્ય રીતે બને છે. ઓકે, પર્યાવરણીય તકનીકોમાં પણ જોવા મળે છે, જેમ કે દુર્લભ પૃથ્વી તત્વો, જેમ કે વાહનોમાં જે ઉત્પ્રેરક કન્વર્ટર છે અને જે આવશ્યક હાનિકારક ઉત્સર્જનને ઘટાડે છે. ઉર્જા ઉત્પાદન ટેકો આપતા જે વિન્ડ ટર્બાઇન છે એમાં પણ વપરાય છે. ઓકે, કૃષિમાં જે આપણે ફોસ્ફેટનો યુઝ કરીએ છીએ, આપણે જે NPK કહે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આપણે પોટેશિયમ. ઓકે, તે જે વૈશ્વિક ખાદ્ય ઉત્પાદન ટેકો આપવા માટે ખાતરના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ છે. ઓકે, હવે ઘણું બધું છે આની અંદર. ઓકે, જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે જે જવાબદાર છે ઓટોમેટિક મિનરલ્સ ડિરેક્ટર ફોર ધ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ દ્વારા નિયંત્રિત થાય છે. ઓકે, તો આ જે છે એમાં યુરેનિયમ સિવાયના તમામ ખનિજોનો સમાવેશ થાય છે, જે પૃથ્વી વિજ્ઞાન માહિતી અને ડેટાબેઝ સાથે સૌથી મોટો અને સૌથી વ્યાપક પ્રદાતા છે. ઓકે, પછી ભારતીય ખાણ બ્યુરો પણ છે જે 1948માં તો આટલું બધું યાદ રાખવાની જરૂર નથી આપણે. ઓકે, હવે આપણે મેઇન વસ્તુ જોઈ લો કે ગૌણ ખનિજો અને મુખ્ય ખનિજોમાં ફરક શું છે. ઓકે, તો જે મકાનના પથ્થરો, પછી કાંકરી, સામાન્ય માટી અને જે સામાન્ય રેતી જોવા મળે છે તો તે જે છે આપણે ગૌણ ખનિજો તરીકે ઓળખવામાં આવે છે. હવે જે મુખ્ય ખનિજો છે તે પહેલા તો જે MMDR જે એક્ટ આપણે જોઈ લો. ઓકે, તેની અંદર સૌપ્રથમ જે શેડ્યુલમાં ઉલ્લેખિત સામાન્ય મુખ્ય ખનિજોમાં મોસ્ટલી જોઈએ તો જે લિગ્નાઇટ છે, કોલસો છે, યુરેનિયમ છે, આયર્ન ઓર છે, સોનું છે વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે જે આપણે જે ગૌણ ખનિજોમાં ના હોય તેવી જે ખનિજો છે મુખ્ય ખનિજોમાં નાખવામાં આવે છે. ઓકે, હવે જે કેન્દ્ર સરકાર પાસેથી જે MMDR એક્ટ 1957 છે એની હેઠળ ગૌણ ખનિજોને સૂચિત કરવામાં આવી સૂચિત કરવાની સત્તા છે કેન્દ્ર સરકાર પાસે. કોણ કરશે ગૌણ ખનિજોની આપણે મતલબ સૂચિત કોણ કરશે ગૌણ ખનિજો, તો કે કેન્દ્ર સરકાર કરશે. અને જે રેગ્યુલેશન જે છે સ્ટેટ દ્વારા કરવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા. ઓકે, જે રાજ્ય સરકારો છે એ ગૌણ ખનિજો પર વહીવટ અને નિયમનકારી અધિકાર ક્ષેત્ર બનાવે છે. ઓકે, કેન્દ્ર સરકાર જાહેર કરી શકે છે કયું જે ખનિજ છે ગૌણ છે અને રાજ્ય સરકાર છે એનું નિયમન અથવા તો જે નિયમનકારી અધિકાર ક્ષેત્ર ધરાવે છે. ઓકે,
હવે આ જે મુખ્ય ખનિજોમાં જોઈએ તો કોઈ પણ સત્તાવાર વ્યાખ્યા નથી એની કે ગૌણ ખનિજ ના હોય તો તેવા આપણે એ જે છે મુખ્ય ખનિજ તરીકે ઓળખાશે ને કેન્દ્ર સરકાર હેઠળ આ જે ખાણ મંત્રાલય છે એ મુખ્ય ખનિજો માટે કાયદા ઘડવાનું કામ કરે છે. ઓકે, જે આપણે ગૌણ ખનિજો છે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને જે કેન્દ્ર સરકાર દ્વારા આપણે જે મુખ્ય ખનિજો છે એની દેખરેખ રાખવામાં આવે છે. કે ગૌણ ખનિજો છે આંધ્રપ્રદેશ, એના પછી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ આવે છે ખનિજોના મૂલ્યમાં, અને જે મુખ્ય ખનિજોમાં ભારતના અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓકે, તો આજ માટે આટલું જ. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.